તો હેલો મિત્રો, આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. અને બહુ બધા દિવસથી આપણે વ્લોગ પણ સ્ટોપ હતા અને આજે કમસે કમ 4-5 દિવસથી આપણે વ્લોગ પણ ચેનલમાં નહીં નાખ્યા. તો આજથી રેગ્યુલર વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ આપણે. અને આજે હમણાં આવીશું મેં ખેતરોમાં આવીશું અને હવે ડેલી ગુજરાતીમાં વ્લોગ આવશે. અને જો ચેનલ પર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે કઈથી વ્લોગ જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. તો ચલો હવે હું તમને બતાવીશ ખેતરો અને અમારા બાજુ ખેતરોમાં કેવી મકાઈ થાય છે, કેવી ખેતીવાડી કરે છે, એ બધું જ હું તમને વ્લોગ માધ્યમથી દેખાડીશ. તો આવી ગયા છે આપણે ખેતરમાં અને દેખો આ આવું કંઈક છે અમારું ખેતર. અને ખેતરમાં કરી છે મકાઈ. અને આ દેખો એક બીજું ખેતર, પેલપાવાળા ખેતરમાં પણ મકાઈ છે અને ઉપર દિવેલા છે અને ઉપર બીજા ખેતરોમાં બાજરીને ઝાડ ને એવું કરવાનું છે. તો ચલો હું તમને બતાવું છું. આ કંઈક છે દેખો, મકાઈ કરી છે, મોટર ચાલુ છે સવારની. પેલું ખેતર પી ગયું, આ પણ ખેતર પીવે છે અને ઉપર દિવેલા પીવાઈ ગયા પછી આ ખેતરમાં પાણી આવે છે. અને પપ્પાજી આ ખેતરમાં કંઈક ખેતી કરવાના છે, ઝાડ કે બાજરી એવું કંઈક કરશે એ ભેંસો માટે. અને દેખો આવું કંઈક છે. આ બાજુ અમારા બાજુના જંગલ દેખો, જંગલ જેવું છે, દાંતી છે આખી. ગુજરાતીમાં આપણે દાંતી જ કહેતા હોય એમને. અને દેખો શાક છે, દેખો આ કેવડો મોટો શાક છે, બહુ બધા શાક છે. અને દેખો પાણી, બગલા. દેખો કંઈક આવું કંઈક છે અમારા ખેતર. તો દેખો મિત્રો આપણે આવી ગયા છે ઉપરવાળા ખેતરમાં. અને આ ખેતરમાં કર્યા છે દિવેલા. દેખો આ પાણી જાય છે દેખો નીચેવાળા ખેતરમાં. અને તો ચલો આ પપ્પાએ પાણી આખું ખેતર ભરી દીધું છે, ગાળવી દીધું છે આખું ખેતર. અને નીચેવાળા ખેતરમાં પાણી જાય છે અને પેલા ખેતરમાં પાણી જશે. અને મકાઈને તો હજી વાહ છે પાવાની. અને દેખો આવા દેખો મિત્રો આવા કંઈક છે દિવેલા. દેખો આવા કંઈક છે દિવેલા. અને આખા ખેતરમાં દિવેલા જ કરે છે. કંઈક આવાથી દિવેલા 5-6 ખેતરોમાં પપ્પાએ દિવેલા કર્યા છે. અને આ કાકાની મકાઈ છે દેખો, કમસે કમ 2 મહિના પહેલાં કરી હતી ત્યારની મકાઈ છે. અને દેખો કેવડી થઈ ગઈ છે. અને આપણા ખેતરો નીચેની તરફ રહ્યા. અને દેખો કાકા અહીંયા સૂઈ રહ્યા એ છે. અહીંથી પાઇપલાઇન જાય છે નીચે તરફ. અને અહીંથી દેખો દેખો 2 કાકીઓ આવે છે, તમને બતાવું. તો કંઈક તો એ દેખાય છે ને ઝાડ, તો અહીં સુધી છે આપણો કૂવો. દેખો આ 2 કાકીઓ કઈ જાય છે. કઈ જાઓ છો કાકીઓ? ગુજરાતીમાં બોલો, ગુજરાતીમાં. અમારા પારુલ કાકી અને આ મંજી કાકી. તો ચલો આપણે ખેતરો બાજુ આવ્યા હતા અને આ કાકીઓ પણ આવી છે ઘાસ લેવા માટે. તો ચલો આપણે જઈએ હવે કૂવા બાજુ. દેખો અહીંયા પણ ડાટો રાખ્યો છે. તો ચલો જઈએ. નાનું ખેતર આ ડુંગર જેવું જ હતું પણ ખેડીને આના અંદર ઝારવાઈ દીધી છે પપ્પાએ. મતલબ ટૂંક સમયમાં જતા દિવસે આ ખેતર બની જશે. તો ચલો હવે હું તમને દેખાડું. બીજી મેં કઈ કરી છે એ પણ દેખાડું તમને. કેવું કર્યું છે મેં દેખાડીશ. દેખો અહીંયા આવા કાકાનું ખેતર છે અને એમણે પણ મકાઈ કરી છે. અને દેખો આ નાના ખેતરમાં પણ પપ્પાએ મકાઈ જ કરી છે. દેખો હજી નાની છે મકાઈ. અને એક મોટું ખેતર છે એના અંદર બી મકાઈ જ કરી છે. તો કમસે કમ અહીંયા 6 કે 7 ખેતરમાં પપ્પાએ મકાઈ કરી છે ને તો એ 3 ખેતરમાં કરી છે. અને અડધા ખેતર ઘરે છે. દેખો આમાં પણ મકાઈ કરી છે, હમણાં ઉગે છે દેખો. તો અને આ રહ્યું અમારું આંબો. અને કૂવો પણ પાણીનો અહીંયા છે. અને તમને ખબર હશે આપણે કંઈક 6-7 વ્લોગ પહેલાં તમે જોજો, વ્લોગ મૂક્યા છે ને 6-7 એપિસોડ પહેલાં એક આપણું વ્લોગ છે. એમાં એ દિવસ આમાં આપણે મકાઈ કરી હતી, એ દિવસનો વ્લોગ છે. અને દેખો આવી કંઈક થઈ ગઈ છે મકાઈ. અને દેખો આ પણ બહુ મોટા ખેતર છે. તો ચલો હવે હું તમને દેખાડું છું પાણીનો કૂવો. અમારે જે પાણીના કૂવો છે ને, એક કૂવામાંથી પાણી ફરે બધા ખેતરોમાં. અને એ કૂવા થકી જ અમારે ખેતી થાય છે બધી. તો ચલો હું તમને કૂવો દેખાડું છું. આ છે આપણો પાણીનો કૂવો. દેખો આમ તો આટલા સુધી પાણી હોય પણ સવારની મોટર ચાલુ છે ને એટલે પાણી
નીચે ઉતરી ગયું છે અને પેલા ખેતરોમાં લઈ જવા માટે પાઇપલાઇન કર્યું છે. અહીંથી તો છે ત્યાં સુધી દેખો લાસ્ટમાં થાંભલો દેખાય છે ને ત્યાં સુધી પાઇપલાઇન કરેલી છે. અને આ રહ્યો આંબો આપણો અને આપણું દેખો અહીંથી પાઇપલાઇન જાય છે. આ રહ્યું મીટર અને આવું કંઈક છે ખેતરમાં દેખો વચમાં ગેપ છે. ના રહ્યું ટાટર તો દેખો પાઇપલાઇન કરેલી છે અહીંથી તો શેક ત્યાં સુધી. અને ચોમાસાની સિઝનમાં આપણે અહીંયા ડાંગર થાય છે. અને આ નીચેનું એક તલાવ છે એ તલાવ ઉભરાઈને અહીંયા આટલા સુધી પાણી આવી જાય છે. દેખો આટલા સુધી પાણી હોય અને આપણું ખેતર જ એક તો એ ખેતર પાણીથી ડૂબી જાય છે એટલા માટે એમાં કંઈ ખેતી નહીં કરતા. હવે કંઈક કરીશું ખેતી, આ ગાડી લેશું પછી કંઈક ખેતી કરશું. અને આપણું આ રહ્યું સ્કૂટર પપ્પા લઈને આવ્યા છે અને આ રહ્યું આંબો. તો ચલો હવે જઈએ આપણે પપ્પા જોડે અને દેખીએ પપ્પા શું કામ કરે છે. દેખો આ પાઇપથી કંઈક પાણી લઈ જાય છે આવી રીતના. અને દેખો આપણે કૂવાની આ બાજુ આવી ગયા. તો ચલો જઈએ. ચલો દેખો આ ખેતરમાં પણ મકાયાત કરી છે. દેખો કેવડી થઈ ગઈ છે દેખો. અને આ ખેતરમાં વાઈટ મકાઈ કરી છે અને એ પણ વોગ મૂકેલો છે, તમે જોઈ લેજો. અને આ જ્યાં સુધી પાકશે ને ત્યાં સુધી આપણે વોગ લેશું અને અપડેટ આપતા રહીશું. મતલબ ખેતીવાડી વિશે પણ થોડી અપડેટ આપશું આપણે. અત્યારે કોન્ટેન્ટ તો આપણી જોડે બહુ જ છે પણ ખેતીવાડી પણ આપણું એક આપણે ખેડૂતના પુત્ર છે એટલે ખેતીવાડીને તો લેશું જ. એવું નહીં કે ખેતીવાડીને આપણે નહીં લઈએ અને આપણે કંઈ દેખાવું કરવું એવું કંઈ છે નહીં. એટલા માટે બ્લોગ હું બધા જ લઈશ અને જે રિયલ હશે ને એ જ લઈશ. એવું નહીં કે ખાતર બતાવીશ એવું કંઈ જ નથી. તો દેખો કોઈ રહ્યા પપ્પા અને આ ઘઉં કર્યા છે. દેખો તો ઘઉંમાં પાણી જાય છે અને ભાઈના મેરેજની શોપિંગનું ને એવું બધું કામકાજ ચાલે છે એટલે પપ્પાને બહુ દિવસે આજે ટાઈમ મળે છે. પપ્પા આવ્યા છે દેખો પાણી વાળવા માટે. અને દેખો આ ફરે છે આપણે મોટર. અને દેખો આવું કંઈક છે દેખો પાણી. તો ચલો હવે જઈએ આપણે પપ્પા જોડે. તો દેખો મિત્રો આપણે પપ્પાએ આ ખેતરમાં ઘઉં કર્યા છે અને દેખો આ પહેલું પાણી ફરે છે ખેતરમાં. પહેલું એટલે પહેલી વાર પાણી મૂકાશે અને કંઈક 5 કે 6 વાર પાણી મૂકીને ત્યારે ઘઉં પાકીને કમ્પ્લીટ થઈ રહે. અને આ પહેલું પાણી ફરે છે એટલે વિચારો તમે ખેતીવાડીમાં કેટલી મહેનત હોય છે તમે વિચારો એકવાર. એટલે આપણા ઘરમાં ફેમિલીમાં મમ્મી પપ્પા ખેતીવાડી કરતા હોય તો મદદરૂપ થવાનું. કંઈક છોકરાઓ કોઈક 18-20 વર્ષના કોઈ છોકરાઓ બ્લોગ જોતા હોય તો એમના માટે પણ છે આ. તો મમ્મી પપ્પાને મદદરૂપ થવાનું. મેં પણ મદદરૂપ થાઉં છું અને આજે પપ્પાને કામ કરવા લાગવા માટે આવ્યો છું. મેં થોડું કામ હતું ને એટલા માટે સવારમાં વહેલો નહીં આવ્યો. અને પપ્પાએ દેખો આટલું પાણી ભરાઈ ગયું છે અને હમણાં જ આવે છે. પપ્પા પણ બહુ ટાઈમથી નહીં આવ્યા અને પાઇપ નાખી અને પાણી આટલા આવ્યું છે. અને હવે આપણે પપ્પાને મદદ કરવાનું છે પાણી વાળવામાં. અને દેખો આવું કંઈક છે દેખો પાણી વાળવાનું. તો ઘરે પણ થોડી મદદ કરવી પડે કે ડેલી બ્લોગ અને ડેલી કામકાજ કરતા રહીએ અને ફરતા રહીએ તો મમ્મી પપ્પા પણ શું કે મદદ કરવા લાગતો નહીં. એટલે મદદ તો કરવા લાગવી પડે. એટલા માટે આપણે મદદ કરવા લાગીશું હવે ડેલી અને મદદ કરીએ છીએ. પણ બ્લોગમાં આપણે બ્લોગ બનાવતા નહોતા કેમ કે બ્લોગ માધ્યમે કે એવું છે કે આળસ આવે છે કે બ્લોગ તો શૂટ કરું છું મેં ડેલી પણ એડિટિંગ કરવાનું અપલોડ કરવાનું એમાં પણ બહુ મહેનત હોય એટલે તમે બ્લોગ. અમારા ગામનું તલાવ અને આપણા ખેતરો છે અને આ છે ગામનું તલાવ. અને દેખો કેટલું પાણી છે હજી તો. અને હોઈ રહ્યું શમશાન દેખો. અચ્છા શમશાન આપણા ખેતરો જોડે તલાવ પણ છે અને શમશાન પણ છે અને આપણા આ રહ્યા ખેતરો. અને ચલો હું તમને બતાવું છું એક વસ્તુ. તમે કહેજો કોમેન્ટમાં એ શું કહેવાય. તો દેખો આ છે ચકલીના માલા. દેખો આ પડી ગયા છે. દેખો આખું ઝાડ જ છે ને ઝાડ પર લાગ્યા છે. બાવના ઝાડ પર ઘર બનાવ્યા છે. દેખો
તો જેવા આપણા ઘર હોય છે ને એવા પણ ચકલીના ઘર હોય છે. દેખો ચકલી અને કયા કયા પક્ષીના હોય છે મને ખબર તો નહીં, પણ કેટલી મહેનત કરતા હશે ત્યારે જઈને આવા ખેતી બનતા હશે ઘર. દેખો તો દેખો બહુ બધા ઘર બન છે અને આવું કંઈક છે અહીંયા મોઈનું મોસમ. તો ચલો મિત્રો હવે આપણે જઈએ છીએ ઘરે અને આજે આપણું ચલો મિત્રો આપણે આવી ગયા ઘરે અને દેખો આ છે આપણા સચિનભાઈનું ઘર. દેખો સચિનભાઈ, તો એ છે સચિનભાઈનું ઘર અને આવું મોસમ છે હમણાં ઘરે. મેં આ રહ્યું આપણું ટ્રોલી અને ટ્રેક્ટર અને બાઇક. અને ચલો ચા લઈ લઈએ, મમ્મીને કહી લઈએ ચા બનાવી લે અને ચા લઈને જશું આપણે ખેતરમાં. ચલો પહેલાં જલ્દી કહી દઈએ ચા બનાવી દે મમ્મીને. મિત્રો ચા આપણે બની ગઈ છે, મમ્મીએ ચા બનાવી દીધી છે અને હવે આપણે ચા લઈને જઈએ છીએ ખેતરમાં પપ્પા માટે. તો ચલો જઈએ ચા લઈને. અને દેખો પાણી કેટલું ઉતરી ગયું છે બજારમાં. તો ચલો હવે જઈએ ચા લઈને. ચલો આપણે આવી ગયા પપ્પા જોડે અને આ રહી ચા. અને લો પપ્પા લઈ લો, કપ કાઢી લો. આના અંદરથી પેલું કાઢી લો. આ કાગળ કાઢો, કાગળ. કેટલી કહેજો. પપ્પા એકલી ચા પીવે છે, આપણે તો ચા પીતા નહીં. કોફી હોય તો પી લઈએ, બાકી ચા તો પીતા નહીં. અને તો પણ દેખો એક્સ્ટ્રા એક કપ લઈને આવ્યા હતા. કોઈક હોય ને તો એમને પાઈ લેશું ચા એમ કરીને, પણ કોઈ છે નહીં અહીંયા પપ્પા સિવાય. તો પપ્પાને ચા પાઈ લીધી છે આપણે. કેવી બનાવી છે પપ્પા મમ્મીએ ચા? કપ કેવી બનાવી છે? આર્યલી કમ્પ્લીટ છે. દેખો પપ્પા કહે છે સારી છે. દેખો પપ્પાને સારી લાગે તો બીજી વાર પણ લેશે. દેખો ચા એવું કંઈક છે ચાનો નશો. આપણે તો પીધી નહીં એટલે આપણને તો કંઈ ખબર નહીં. દેખો મિત્રો બે ચારા પીવાઈ ગયા છે અને બે ચારા બાકી છે. અને દેખો કેટલા બધા બગલા આવ્યા છે અને દેખો આટલો ભાગ બાકી રહી ગયો છે. પાણી નહીં ચડ્યું આ બાજુ. તો પપ્પાએ મને આ બાજુ કાઢ્યું છે કે તું જોઈ લે અને પાણી ચડાવી દે બાજુ. તો ચલો આપણે અહીંથી થોડુંક ફોડીને પાણી ચડાવી. તો ચલો ગાઈસ ફાઇનલી ઘઉં પીવાઈ ગયા. અને દેખો ઘઉં પીવાઈ ગયા છે. મોટર બંધ કરી દીધી છે અને દેખો પાણી કેટલું નીચું ગયું છે. દેખો કોનું પાણી. તો ચલો હવે આ પાઇપ ફોલ્ડ કરી દઈએ, વાળી લઈએ અને પછી જઈએ ઘરે. તો મિત્રો આપણે હમણાં ઘઉં પવાઈ ગયા, મોટર બંધ કરી દીધી અને પાઇપ પણ ફોલ્ડ કરી દીધી. તો ચલો હવે જઈએ આપણે ઘરે. અને ઘરે જઈને હવે ડેરીમાં જવાનું છે ને બહુ બધું કામ છે, એ પણ તમને વ્લોગમાં બતાવીશ. તો ચલો મોટર બંધ કરી દીધી છે અને કૂવામાં કેટલું પાણી નીચે ઉતર્યું મેં તમને બતાવું. ચલો દેખો આટલું પાણી નીચે ઉતર્યું છે. તો ચલો મિત્રો આપણે નીકળ્યા હવે ઘરે. અને
દેખો પપ્પા ચલાવે છે ગાડી અને આપણે બેસી ગયા છે પાછળ. ચલો હવે જઈએ આપણે ઘરે. તો ચલો મિત્રો આપણે આવી ગયા ઘરે અને આપણા મહેન્દ્રભાઈ અને મનીષભાઈ જાઓ આગળ જાય છે. તો ચલો મિત્રો કમ્પ્લેટ 9 વાગી છે અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ સેક્શનમાં કહેજો અને તમે કઈથી દેખી રહ્યા છો એ પણ કહેજો. અને જો તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. હર હર મહાદેવ. જય જોહર, જય આદિવાસી.